મોરબીના હળવદ નજીક નર્મદા કેનાલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। માનસર પાસેની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બે બાળકો ડૂબ્યા છે। નાહવા પડેલા 13 અને 15 વર્ષના બે કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બંને બાળકો તમિલનાડુના વતની હોવાની પ્રાથમિક માહિતી છે। પિતા સાથે ટ્રકમાં બેસી મોરબી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। બંને બાળકોને શોધવા માટે તંત્ર દ્વારા કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, નર્મદા કેનાલમાં આ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કેવી અત્યારે ત્યાં પરિસ્થિતિ છે, કેવું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે? બિલકુલ દીપિકા, અત્યારે જે હળવદનું માનસર ગામ છે તેની પાસેથી જે ધાંગધ્રાની બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં બંને બાળકો ગરકાવ થઈ ગયા છે। તામિલનાડુથી એ પિતા સાથે આવેલા બંને બાળકો મોરબી આવી રહ્યા હતા, પરંતુ આ કાળઝાળ ગરમીમાં બંને બાળકો નાહવા પડ્યા અને કેનાલમાં જે પાણી છે એમાં ગુમ થઈ ગયા છે। 13 થી 15 વર્ષના બંને બાળકો છે અને હાલ ફાયર બ્રિગેડની ટીમ તેમજ આસપાસના તરવૈયાઓ દ્વારા તેમને શોધવાની શોધખોળ ચાલી રહી છે। પરંતુ હા, એ કહી શકાય કે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે આ બંને બાળકો કેનાલમાં પડ્યા હતા અને હવે તેમનો કોઈ અતો પતો નથી ને તેમની શોધખોળ ચાલી રહી છે। જી નિલેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।